અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને કાલુપુર બ્રિજ બંધ રહેશે। રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ બ્રિજ બંધ રહેશે। 22 મે થી 25 મે સુધી બ્રિજ રાત્રિના સમયે બંધ રહેશે। બુલેટ ટ્રેનના કોરિડોર પર આ સેગમેન્ટ ચડાવવાની કામગીરી કરવામાં આવશે। વાહન ચાલકોને રાત્રિના સમયે વૈકલ્પિક રૂટ ઉપર અવરજવર કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે। વધુ વાતચીત કરવા સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। જી ભાવેશ, અમદાવાદમાં બુલેટ ટ્રેન ની પ્રોજેક્ટની કામગીરીને લઈને કાલુપુર બ્રિજ બંધ રહેશે, કેટલા દિવસ બંધ રહેશે, શું વિગતો? જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અત્યારે જે પ્રકારે બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેમાં વાત કરીએ તો કાલુપુર બ્રિજ કે જ્યાં હવે આગામી દિવસોમાં ટ્રેનના કોરિડોર ઉપર સેગમેન્ટ ચડાવવાની કામગીરી કરવામાં આવશે। એટલે કે 22મી મે થી લઈને 25મી મે 4 દિવસ સુધી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કાલુપુર બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવશે અને ખાસ કરીને વાહન ચાલકોને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વૈકલ્પિક રૂટ ઉપર સૂચન કરવામાં આવ્યું છે કે ત્યાંથી વાહનોની અવરજવર કરવામાં આવે, કારણ કે આ જે કામગીરી ચાલશે અને તેના કારણે બ્રિજ રાતના સમયે બંધ રહેશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।